ગોટીને પોલીસ દ્વારા માર મારવાનો મામલો મેડિકલ ટીમ પહોંચી હતી પાયલ ગોટીના ઘરે રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાથી પાયલ ગોટીનો ઇનકાર। આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ ગોટી તૈયાર। પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ। તપાસ ટીમ તેમજ સ્થાનિક આગેવાનો અને પરિવારજનોની હાજરીમાં જ પાયલ ગોટીએ રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી હતી। પોલીસ ટીમ તેમજ મેડિકલ ટીમ વિઠ્ઠલપુરથી રવાના થઈ હતી। આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યાના સમય દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા પાયલ ગોટીએ તૈયારી દર્શાવી છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારે અત્યારે નથી કરાવવું મેડિકલ ચેકઅપ, હું કાલ સવારે જ કરાવીશ। અત્યારે મને રાતે નહીં, રાતે નહીં એટલે રાતે નહીં, રાતે એક વાર થઈ જાય નહીં, નહીં રાતે એક વાર થઈ ગયો એટલે બેન દીકરીને ન જવાય, તમે બેન દીકરીને રાતે ન લઈ જવાય। બોલો એકવાર તમે મારી પાસે લગાવી મહિલા અધિકારીઓ લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટી ની રચના કરેલી છે। એ એસઆઈટી ની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મેડિકલ ટીમ મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। ટીમ અહીંયા વિઠ્ઠલપુર ખાતે આવી હતી, મેડિકલ ટીમ પણ હતી, એટલે શું આખી પ્રક્રિયા હતી? આજરોજ ખાસ તપાસ ટીમની પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના દ્વારા રચના કરવામાં આવેલ, જેમાં હું અને મારી ટીમમાં પીઆઈ ગીડા અને પીએસઆઈ બરવાળિયાની નિમણૂક કરવામાં આવેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગુના નંબર 838/24 ના કામે પાયલબેન ગોટી કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે, તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા। એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે, તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ, પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય। બસ એટલી તપાસ છે।